નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આજે આપણે રાજકીય પક્ષના જૂથવાદની વાત કરવી છે. રાજકીય પક્ષ એટલા માટે બોલ્યા કે આપણે એક જ પક્ષની વાત કરવી છે. આમ તો જૂથવાદ દરેક રાજકીય પક્ષની અંદર હોય જ છે, પરંતુ આજે આપણે માત્ર ભાજપની વાત કરવી છે. અને તેનું કારણ એ છે કે આજે ગ્રામ પંચાયતથી માંડી અને પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન છે. અને તેમાંય ગુજરાતની અંદર એમ કહી શકાય કે ભાજપનું એક ચક્રી શાસન છે. દરેક જગ્યાએ તેમની બહુમતી છે. હવે ભાજપનું શાસન છે, એક ચક્રી બહુમતી છે, એટલા માટે વિરોધ પક્ષો નામશેષ થઈ ગયા છે. ભાજપને ક્યાંય રાજકીય રીતે બહુ ઝાઝો વિરોધ સહન કરવો પડતો નથી. હવે પરિસ્થિતિ એ થઈ કે ઝાઝી જગ્યાએ સત્તામાં છે, દરેક જગ્યાએ સત્તામાં છે, એટલા માટે તેમની અંદરોઅંદર ઈર્ષા, અદેખાઈ, સત્તાની ભાગીદારીના એક વિખવાદો ઉત્પન્ન થયા છે અને તેનો ભોગ જનતા બની ગઈ. જનતાએ જેમણે ભાજપને મત આપી અને આ સ્થાને પહોંચાડ્યું છે, તે આમાં ઘંટીના બે પડની વચ્ચે જેમ અનાજ પીસાય તેમ ભાજપના જૂથવાદમાં જનતા પીસાઈ રહી છે. એક નાનું એવું ઉદાહરણ આપણે લઈએ. અમરેલીમાં સરદારનગર નામનો વિસ્તાર છે. આ સરદારનગર વિસ્તારની અંદર ગઈકાલે એક શ્વાન, એ શેરીમાં એક શ્વાનનું મૃત્યુ થયું. સવારે 10 વાગ્યાની આસપાસનો સમય. અને બીજા શ્વાનો તેમના તે શ્વાનના નશ્વર શરીરને ક્ષત વિક્ષત કરી રહ્યા હતા. એટલે સ્થાનિક લોકોએ સ્થાનિક નગર સેવકને ફોન કરીને આ વાતનું ધ્યાન દોર્યું કે આવું થઈ રહ્યું છે, અહીંયાથી આ શ્વાન ઉપડાવી લે. આ ઘટનાને 1 કલાક થઈ, કોઈ ના આવ્યું. ફરી વખત સ્થાનિકોએ ફોન કર્યો. આ સમય દરમિયાન અન્ય શ્વાનો તે શ્વાન જે મૃત્યુ પામ્યું છે તેમના અંગો ઉપાંગોને વેરવિખેર કરી રહ્યા હતા. અને જે વિસ્તારમાં તે પડ્યું હતું ત્યાં ગંદકીનો માહોલ થઈ ગયો. આમ કરતાં કરતાં ફોન થયા, નગરસેવકોને જાણ કરવામાં આવી. 4 કલાક જેટલો સમય વીતી ગયો. 10 વાગ્યાની વાત, 2 વાગ્યા સુધી કોઈ તે મૃત શ્વાનના શરીરને ઉપાડવા માટે આવ્યું નહીં. છેલ્લે એક નગર સેવકે એવો જવાબ આપ્યો કે મારા ફોન કોઈ ઉપાડતું નથી. પછી સ્થાનિકોએ તેમને ના પાડી દીધી કે હવે તમે કોઈને મોકલતા નહીં, અમે અમારી રીતે આ નશ્વર દેહનો નિકાલ કરીએ છીએ. અને તેમણે તે કરી નાખ્યું. હવે આ વાત અહીંયા એટલા માટે કરી કે એક ખૂબ નાની વાત છે. એક શ્વાનનો મૃતદેહ લેવાની વાત છે. અને તે ઉદાહરણ તરીકે અહીંયા આપણે એટલા માટે રજૂ કરી કે જે નગર સેવકોનો આ વિસ્તાર છે તે નગરપાલિકાના શાસકોના જૂથથી અલગ જૂથના હોઈ શકે છે. એટલા માટે તેમની વિનંતીઓ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. આ માત્ર એક ઉદાહરણ આપણે આપ્યું. આવું અમરેલી નગરપાલિકામાં જે અન્ય જૂથના નગર સેવકો છે, ભાજપના જ છે, પરંતુ તેમના વિસ્તારમાં નિયમિત સાફ સફાઈ થતી નથી. અનિયમિત પાણી વિતરણ થાય છે. બપોરે 11:30 પાણી આપે, બપોરે 2 વાગે આપે. એટલે જે નોકરિયાત હોય તે હેરાન પરેશાન થાય. નિયમિત કચરો ઉપડતો નથી, ભૂગર્ભ ગટરો છલકાઈ રહી છે. અને એક રીતે કહીએ તો જેમ વિપક્ષને સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે તેવું આ ભાજપના જ અન્ય જૂથના નગર સેવકોના વિસ્તારમાં થઈ રહ્યું છે. લોકોએ મત તો ભાજપને જ આપ્યા છે,
પરંતુ તેમ છતાં આ જૂથવાદના કારણે ઓરમાયા અવગણાયેલા જે નગરસેવકો છે તેમના વિસ્તારને પણ અવગણવામાં આવી રહ્યો છે. તેમની સાથેના દ્વેષને, જે ચૂંટાયેલા નગરસેવકો છે તેમની સાથેના દ્વેષને કારણે શાસકો તેમના વિસ્તારને પણ ઉપેક્ષિત રાખી રહ્યા છે. આ એક પ્રાથમિક વાત થઈ. અને આ બાબતે ઘણા નગરસેવકોએ બળાપો પણ થયેલો છે મીડિયા સામે કે અમારા વિસ્તારમાંથી કચરો ઉપડતો નથી, અમારા વિસ્તારમાં નિયમિત સાફ સફાઈ થતી નથી, ગટરો ઉભરાઈ રહી છે. આવા ઘણા વિડીયો પણ બનાવીને મૂક્યા છે. કારણ કે તેમના પક્ષ દ્વારા શાસિત નગરપાલિકામાં ઉપજતું નથી. અને આવું થવાનું કારણ શું? તો જે તે નગરસેવક ચૂંટાયો છે તેના પ્રત્યે તેમના મત વિસ્તારમાં નારાજગી ઉત્પન્ન થાય, ભલે પોતાની જ પાર્ટીનો છે અને બીજી વખત તેને ટિકિટ ન દેવી પડે, ત્યાં પોતાનો માણસ ગોઠવાય છે. આવો મનનો મેલ છે. હવે એ એમની પાર્ટીનું આંતરિક રાજકારણ છે. આમાં પ્રજાનો શું દોષ? પ્રજાએ કોને મત આપ્યા? સુધરાઈ સભ્યથી માંડીને સંસદ સભ્ય સુધી જનતાએ તો ભાજપને મત આપ્યા છે. અને ભાજપ શું કરી રહ્યું છે? વિરોધ પક્ષોના અભાવમાં આંતરિક વિરોધ પક્ષ ઊભો કરી દીધો છે. જે પોતાના જૂથનો નથી તેને તો પરેશાન કરો જ, પરંતુ પ્રથમ તેને મત આપનાર જનતાને પરેશાન કરો. એટલે પેલો જે નગરસેવક હોય કે અન્ય કોઈ હોય તેના તરફ લોકોની નારાજગી ઉત્પન્ન થાય કે આ કંઈ કામનો નથી, આનું કંઈ ઉપજતું નથી. આવું દરેક સ્તરે જોવા મળે છે. આ આપણે અમરેલીનો દાખલો આપ્યો. આ ભાજપ શાસિત જેટલા પ્રદેશો છે, જે વિસ્તારો છે, તેમાં આ જૂથવાદને કારણે આમ જનતા જેમણે મત આપીને ભાજપને આ સ્થાને પહોંચાડ્યું છે તે ઘંટીના બે પડ વચ્ચે જેમ અનાજ પીસાય તેમ પીસાઈ ગઈ છે. અને મોવડી મંડળને આ વાતનો ખ્યાલ હશે જ, પરંતુ તેઓ આભાસી વિકાસની અંબાડી પર બેસી ગયા છે. તેઓ સત્તાના મદમાં છે. તેમને ધરાતલ પર શું ચાલી રહ્યું છે તેની કશી જ પડવા નથી. આ એક એવી વાત છે જેમાં એક સતત જીતતી ક્રિકેટ ટીમ જેવી વાત છે. જે ટીમ સતત જીતતી હોય, કોઈ મેચ ના હારતી હોય, તેના કેપ્ટનને અને કોચને તેમાં પ્રયોગ કરવાની છૂટ મળી જાય છે. કોઈ પણ ખેલાડીને રાખે, નવા ખેલાડીઓને અજમાવે, જૂનાને બેસાડે, આરામ આપે, આવું બધું કર્યા કરે. તેમને ખબર છે કે એકાદી હારથી આપણને ફરક નહીં પડે. અને ભાજપની સ્થિતિ ખાસ કરીને ગુજરાતમાં અત્યારે એવી છે કે તેમની સામે કોઈ પ્રતિસ્પર્ધી નથી. એટલે તે એવું માની બેઠા છે કે અમારો કોઈ વિકલ્પ નથી, જનતા પાસે અમારો કોઈ વિકલ્પ નથી, એટલા માટે અમે જે કંઈ કરશું તે બધું ચાલશે. આ ટેસ્ટર અડાડવાની પ્રક્રિયા છે. આ યુજીસીનું હમણાં આપણે જોયું, સુપ્રીમ કોર્ટે રોક લગાવી. એ તો આ એક પ્રયોગ છે. તેમના કોર વોટર્સ આવે છે, ભાજપના જનરલ કેટેગરી ભાજપની મતદાર છે. તેમને કાકરી ચાળો કરવાનું કૃત્ય આ લોકો દ્વારા કરવામાં આવ્યું છે. ભલું થજો સુપ્રીમ કોર્ટનું કે એક વિવાદ, એક વર્ગ વિગ્રહ થતાં તેમણે અટકાવ્યો છે. આ કાયદો તો 2012થી છે, પરંતુ તેમાં જનરલ કેટેગરીને જો કોઈ અન્યાય થતો હોય કે તેમની સામે ખોટી ફરિયાદ થતી હોય તો તે ખોટી ફરિયાદ કરનાર સામે એક્શન લેવાય તેવા વિકલ્પો કાઢી નાખવામાં આવ્યા. એક અન્યાયપૂર્ણ સુધારો કરવામાં આવ્યો જેને સુપ્રીમ કોર્ટે અટકાવી દીધો. એટલે કહેવાનો મતલબ એમ છે કે વિપક્ષોના અભાવમાં ભાજપનો આંતરિક જૂથવાદ એ જનતાને માટે બહુ પીડાદાયક થઈ ગયો છે. અને પરિસ્થિતિ એવી છે કે જનતાએ ભલે મત આપ્યા તો શું અહીં એક પ્રશ્ન થાય
કે કોઈ દીકરીઓની સલામતી જોખમાય અને તમે મુખ પ્રેક્ષક બનીને બેસી રહો, તો શું જનતાએ તમને એટલા માટે મત આપ્યા છે? કારણ કે તમારા જૂથનો વ્યક્તિ છે એટલે તમારે કશું નહીં બોલવાનું. ક્યાંય ભૂમાફિયાઓ જમીન હડપી લે છે તો તેમાં કશી કાર્યવાહી થતી નથી. કોઈ જાહેર રસ્તાઓ દબાવી દે છે, તેમાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. અને એક ચૂંટણીઓ આવે એટલે એક વાતાવરણ ઉત્પન્ન કરી દેવામાં આવે. વાણીસુરા નેતાઓ આગ ઝરતા ભાષણો કરે અને પ્રજા તેમાં દોરવાઈ જાય. પરંતુ આવું બહુ લાંબુ ના ચાલે. ભૂતકાળમાં એક પક્ષની આવી દશા થઈ છે. તે આવી જ રીતે આભાસી વિકાસના અંબાડી પર બેસી ગયેલા, ધરાતલથી દૂર થઈ ગયા અને દાયકાઓથી તે કોંગ્રેસ નામનો પક્ષ આજે સત્તાથી દૂર છે. જો આવું થયું ને એકવાર નદીનું વેણ બદલાઈ ગયું તો તમારે પણ તે વેણને ફરી પાછું પાટે ચડાવતા બહુ વાર લાગી જશે. જો તમારો ક્યારેક વિકલ્પ ઊભો થઈ જશે તો. હવે વાત મુદ્દાની એ જ છે કે જનતા ભાજપને મત આપે છે તો ભાજપે તેને આંતરિક જૂથવાદમાં જનતાને પીડા થાય તેવા કોઈ કૃત્યો ન કરવા જોઈએ. સાફ સફાઈ હોય કે પ્રાથમિક સુવિધાઓ બાબતે તમારે જેમની સાથે જે વેર લેવું હોય તે લો, પરંતુ જનતાને પીડવાનું બંધ કરો. નહીતર આનું પરિણામ, જો નદીનું વેણ બદલાયું, લોકોનું માનસ બદલાયું, તો દાયકાઓ સુધી તમારી પાર્ટીને પણ ભોગવવાનું આવી શકે છે. આ એક ભાજપના મોવડીઓએ, જેમની મીઠી નજર તળે આ બધું ચાલી રહ્યું છે, તેમણે ખાસ નોંધ લેવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત.